નમસ્કાર, ખબરગૃહ ગુજરાત સાથે હું જયબીની સમાચારની શરૂઆત કરીશું નવસારીથી। નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરવાસીઓને અનોખી અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘર કે સોસાયટીમાં સ્થાપિત ગણેશજીની પૂજા બાદ નીકળતા ફૂલો અને પૂજા પાણી અલગથી જમા કરે। પાલિકાએ ખાસ વાહનોની વ્યવસ્થા કરી છે, જેના માધ્યમથી એકત્રિત થયેલો પૂજા પાનો પીટ કમ્પોસ્ટિંગ અને ઓડબ્લ્યુસી મશીન દ્વારા ખાતરમાં પરિવર્તિત થશે। આ પહેલથી ધાર્મિક વિધિઓમાંથી નીકળતો કચરો પર્યાવરણ માટે ઉપયોગી બનશે અને નવસારી શહેરને વધુ સ્વચ્છ તથા હરિયાળું બનાવવા માટે મોટું પગલું સાબિત થશે। પૂંજાપો ગણપતિની શરૂઆત થઈ ગઈ છે। પૂંજાપો ચડાવવામાં આવે છે અને તેને બધા ગમે ત્યાં નાખી દે છે। નગરપાલિકા દ્વારા પહેલ કરવામાં આવી છે, શું કહેશો? નમસ્કાર, હું ડોક્ટર અલ્પેશ પટેલ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, નવસારી મહાનગરપાલિકા। હાલ આજથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। ધાર્મિક આસ્થા પરાકાષ્ઠા હશે। દરેક ગણેશ મંડળ પોતપોતાના મંડપને યોગ્ય રીતે સજાવશે, ખૂબ જ સુંદર રીતે સજાવશે, ફૂલો પુષ્પોથી એનો શણગાર કરશે। અને જી, પૂંજાપો ગણપતિની શરૂઆત થઈ ગઈ છે। પૂંજાપો ચડાવવામાં આવે છે અને તેને